વફાદારી અને ઈમાનદારી બુદ્ધ કહે છે એ સૌથી મોટો સંબંધ છે. વફાદારી ને આજકાલ તો ક્યાં રહી, નથી વફાદારી રહી, નથી ઈમાનદારી રહી. હકીકતમાં એ વફાદારી ને ઈમાનદારી મોટો સંબંધ છે એ બુદ્ધ કહે છે. માટે આપણે આ વિચારોને, અનમોલ વચનોને, મહાપુરુષોને, અવતાર પુરુષોના સાંભળીને જીવનમાં ઉતારીએ. ને આજકાલના આવા સમયમાં અતિ જરૂરી છે આ જ્ઞાન પ્રાપ્ત કરવું. માટે સાંભળો. તો એક પ્રગટેલા દીવાથી બુદ્ધ કહે છે આપણે હજારો દીવા પ્રગટાવી શકીએ છીએ. એ હજારો દીવા પ્રગટાવાથી પણ જે પહેલું દીપક છે એમાં તેજ કે પ્રકાશ ઓછું થતું નથી તેમ દાખલો દે છે. એવી જ રીતે આપણે જો સુખી છીએ, આપણી પાસે આપણે સુખી છીએ ને સુખ છે, સુખ વહેંચીશું તો બુદ્ધ કહે છે તો આપણું સુખ વધશે, આપણું સુખ વધશે. મહાપુરુષો કહી ગયા છે જો તમને સુખી થવું હોય અને સુખી છો તો સુખી તો તમે બીજાને સુખ વહેંચો. બુદ્ધ કહે છે તો આપણું સુખ વધશે. એ સુખને વધારવું હોય તો જે વ્યક્તિનું મન શાંત છે, જે બોલતા સમય, પોતાનું કામ કરતા સમય જે શાંત રહે છે એ વ્યક્તિ સત્યને પ્રાપ્ત કરી લીધું હોય છે. સત્યને પ્રાપ્ત કરી લીધું ને સમજી લીધું હોય સત્યને તો એ શાંત છે. જે શાંત છે એના ગુણ એમને તે બધા દુઃખોથી મુક્ત હોય છે અને મુક્ત થઈ શકે છે.